જીએસએફસીના કર્મચારીઓને છૂટા કરવાના વિરોધમાં યુથ કોંગ્રેસે દેખાવો કર્યા હતા। ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીમાં છેલ્લા 9-10 દિવસથી ફરજ બજાવતા 40 જેટલા કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા। કોઈપણ જાતની નોટિસ વગર કામદારોની છટણીનો યુથ કોંગ્રેસે વિરોધ કર્યો હતો। યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રાજુ માસ્તાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જીએસએફસી સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી હતી। પેલા 3 મહિનાથી અમને છૂટા કરી દીધા છે લોકોએ અને અમે રજૂઆત આજે કરતા હતા એટલામાં અમારા એકદમ કારણ બતાવ્યું તમને છૂટા કરવાનું કોઈ કારણ બતાવીને ડાયરેક્ટ અમને કે તમને અંદર મોકલવા નથી। અચ્છા શટડાઉન ચાલુ રહ્યું છે તો છતાંય પણ નહીં મોકલતા અને અમને એવું કહે છે કે તમે જે કરવું કરો કે અમારે કોઈ લેવા દો નહીં એમ કહી દીધું છે। કેટલા લોકો છે તમારે? અમે 70 માણસો અત્યારે ટોટલ બધા અમારે છે। કંપનીવાળા તો ના જ પાડે ચોખ્ખી લેવાની, કોઈ કારણ બતાવ્યા વગર કોઈ કારણ બતાવી દઈએ એમને। અમે આગળ હવે જો 3 દિવસની અંદર કોઈ જવાબ નહીં આપે તો અમે ભૂખ હડતાલ પર બેસવાના છે। કંપનીના લગભગ 70 જેટલા માણસોને છૂટા કરવામાં આવેલા છે, જે સપ્લાયમાં નોકરી કરે છે, જેનો વહીવટ કંપની મેનેજમેન્ટ પોતે કરે છે। એ કોઈ કોન્ટ્રાક્ટમાં નથી, ડાયરેક્ટ કંપનીનો વહીવટ કરે છે। એમને કોઈ પણ જાતની સૂચના કે કોઈ પણ જાતની નોટિસ આપ્યા સિવાય છૂટા કરી દીધેલા છે અને એમના ઘરોનું લાલન પોષણ કેવી રીતે કરવું એ એમના માટે મોટો પ્રશ્ન ઊભો થયો છે। એટલે આજ રોજ વડોદરા લોકસભા યુથ કોંગ્રેસ સાથે અમે આંદોલન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા। જો 3 દિવસમાં આ માણસોને લેવામાં નહીં આવે તો અમે ભૂખ હડતાલ પર બેસવાના